શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 21નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. બાહ્ય સ્પર્શેષ્વસકતાત્મા વિંદત્યાત્માનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમ ક્ષયમશ્નુતે. અર્થાત બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે. એટલે કે જે વ્યક્તિને બહારના વિષયોમાં આસક્તિ નથી, એટલે કે રસ નથી, એ આસક્તિ વિનાનો માણસ જેને અંતઃકરણના આત્મામાં જ આનંદ છે, એ પરબ્રહ્મ પરમાત્મા તત્વને ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. તો જે અંતઃકરણમાં સ્થિત છે, બાહ્ય આસક્તિમાં જેને રસ નથી, એ અક્ષય આનંદ અનુભવે છે, એટલે કે ખૂબ જ આનંદ અનુભવે છે. પરમાત્મા તત્વને એ ધ્યાન સ્વરૂપે યોગમાં જુએ છે. જય શ્રી કૃષ્ણ.